સમયનું મૂલ્ય. શનિવારની સવાર હતી. સૂર્યપ્રકાશ બારીમાંથી અંદર આવતો હતો. સાનિધ્ય અને સ્નેહી વહેલા જાગી ગયા. મમ્મીએ તેમને કહ્યું, બાળકો, આજે તમારે સ્કૂલના પ્રોજેક્ટ પૂરા કરવાના છે. સ્નેહી તો ખૂબ જ સમજદાર હતી. તેણે તરત જ પોતાની પુસ્તકો અને પ્રોજેક્ટનો સામાન લીધો અને કામમાં લાગી ગઈ. તેને ખબર હતી કે સમય બગાડવો ન જોઈએ. પણ સાનિધ્યે વિચાર્યું, હજી તો ઘણો સમય છે. પહેલાં હું થોડીવાર રમી લઉં, પછી આરામથી કામ કરીશ. તેણે રમકડા તરફ જોયું. સાનિધ્ય આખો દિવસ રમતો રહ્યો. ક્યારેક ટીવી જોતો, ક્યારેક દોડાદોડી કરતો. તેણે પોતાના પ્રોજેક્ટ વિશે વિચાર્યું પણ નહીં અને આખો દિવસ સમય બગાડ્યો. બીજી બાજુ સ્નેહીએ ધીરજથી પોતાનું કામ પૂરું કરી દીધું. તેણે પોતાના પ્રોજેક્ટને ખૂબ જ સુંદર બનાવ્યો હતો. તે ખુશ હતી કે તેણે સમયસર કામ પૂરું કર્યું. સાંજે જ્યારે મમ્મી અને પપ્પા ઘરે આવ્યા ત્યારે સ્નેહીએ તેમને પોતાનો પ્રોજેક્ટ બતાવ્યો. મમ્મી પપ્પાએ તેને ખૂબ વખાણી અને કહ્યું, શાબાશ, સ્નેહી, તે ખૂબ સારું કામ કર્યું છે. રવિવારની રાત થઈ ગઈ. સાનિધ્યે જોયું કે તેણે હજી પ્રોજેક્ટ પૂરો કર્યો જ નહોતો. હવે તો શાળા શરૂ થવામાં થોડા જ કલાકો બાકી હતા. તે ખૂબ ચિંતિત થઈ ગયો. ગભરાઈને સાનિધ્ય સ્નેહી પાસે ગયો અને બોલ્યો, સ્નેહી, મારો પ્રોજેક્ટ પૂરો નથી થયો. હવે હું શું કરું? તું મને મદદ કરીશ? સ્નેહીએ કહ્યું, મેં તો મારું કામ સમયસર પૂરું કરી દીધું છે. હવે તારી પાસે બહુ ઓછો સમય છે. તારે આગળથી સમય બગાડ્યા વગર કામ કરવું જોઈએ. સાનિધ્યને તેની ભૂલ સમજાઈ. તેને સમજાયું કે સમય બગાડવાથી કેટલી મુશ્કેલી થાય છે. તેણે નક્કી કર્યું કે આગળથી તે હંમેશા સમયનું પાલન કરશે અને ક્યારેય સમય બગાડશે નહીં. સમય